ઓમ નમો નારાયણ, જય મા કાળીમાં. આજે આપણે બનાવશું આંબળા અને એલોવેરાનું તેલ. તો તે કેવી રીતે બનાવવાનું છે તેલ? તો એ તેલ આમાં આંબળા, કરી લીમડો, કાંડા ને આંબળા નથી મળ્યા એટલે અમે આંબળાનો પાવડર લીધેલો છે. ઓલિવેરા, કાંડા ને કરી લીમડો ને આ તેલ બની જાય. જ્યારે આપણે તેલ બની જાય ત્યારે આ વિટામિનની ગોળી 1 કે 2 તમારા વાળ પ્રમાણે આ નાખવાની. જેટલા લાંબા વાળ હોય તો 2 નાખવાની ને એ ટૂંકા વાળ હોય તો 1 નાખવાનું. જ્યારે કોપરેલ બનાવીને કમ્પ્લીટ થઈ જાય, જ્યારે વાળમાં નાખો ત્યારે નાખવાની. ને તેલ આપણે આ 500 ગ્રામ તેલ છે તો એમાં કેટલી વસ્તુ જોશે? આઈડિયા છે બધી બતાવેલી છે, થોડી આટલી બધી જ વસ્તુ. આ 2 કાંદા લીધેલા છે. 2 કાંડા લીધેલા છે ને એલોવેરા કેટલા લીધેલા છે? 2 એલોવેરા. હા, એલોવેરા જે છે ને આટલી સાઈઝના 2 લીધેલા છે. હા. ને કઢી લીમડા છે 8 થી 9 ડાળખી હોય હતી. ને આમાં અમે જ્યારે કોપરે બનાવીએ છીએ આમળા, ત્યારે 4 કે 3 નાખીએ છીએ. તેના બદલે આટલો આમળાનો પાવડર લીધેલો છે. ઓકે, તો હવે એની રીત બતાવશો કે કેવી રીતે બનાવવાનું? હા, તો તે તમે મને બતાવજો. હા, કોપરેલ ગેસ. હા, પહેલાં છે ને આપણે આ ઓલિવેરા નાખી દેવાનું ને ઓલિવેરા ને આમળા પહેલાં નાખી દેવાનું. એને જરીક વાર થવા દેવાનું. કારણ કે આમળા ચડતા બી વાર લાગે ને આ પણ ચડતા વાર લાગે. ઓલિવેરા, એલોવેરા અને કાંદા એ બંને પહેલા નાખી દેવાના. ના, કાંદા પછી નાખવાના. કાંદા બહુ જલ્દી ચડી જાય એટલે કાળા થઈ જાય. ઓલિવેરાને થોડુંક ઓળું પકાવી દેવાનું. અને આમળા પણ સાથે જ નાખી દેવાના. પણ આપણી પાસે આમળા નથી એટલે પાવડર થોડીક વાર રહીને પછી નાખીએ. આપણે 500 ગ્રામ તેલ છે ને જેમ બને ને એમ તમે લોઢાની કડાઈમાં કરો ને તો બહુ સારું એનું રિઝલ્ટ. એટલે એમાં શું કે આપણા વાળ કાળા થાય. ને તમારા વાળ બહુ ઉતરતા હતા ને એને તો આનાથી તમને કેવું લાગ્યું? એમ સરસ વાળ થઈ ગયા. જો મારા વાળ નેચરલ જ છે, તમને બતાવું જ છું. જો મારા વાળ બહુ જ પહેલા આ બેનના તો વાળ અમારું સામે જ રિઝલ્ટ છે. કેમ કે હાવ જ નાના હતા એના વાળ. નાના હતા, કોઈ દિવસ વધતા જ નહીં હતા. મારી ફ્રેન્ડો કે બધા જ મારી બહુ જ હસી ઉડાડતા વાળની. પણ અત્યારે મારી ફ્રેન્ડો હું જાણું થાય કે તું શું નાખે છે. મેં બહુ બધાને તેલ બનાવી જાય તો કેટલા બધાને જ્યાં જાણતા મારા વાળ પાછા નહીં લાગે. એટલે મને એમ કે તેલ બનાવો તો મેં કીધું ચાલ બનાવીએ. એટલા માટે હું બનાવવાની. ઓકે, તો મને મારા વાળે બહુ ઉતરે તો મેં આ મારી બેનપણી જ છે, અમારી સામેની જ બિલ્ડિંગ મારીએ, એને મેં પૂછ્યું કે તે વાળમાં શું કર્યું. તેની આ તેલની મને બધી રીત બતાવી. હું કહું તો તું મને બનાવી જ આપને. તો અત્યારે મેં એને બનાવવા બોલાવી છે. તો આ આપણું તેલ અત્યારે બને છે. તમે લાઈવ જ જોઈ લેજો. આ બને જ નહીં, હું વિડીયો તમને મૂકીશ. આ ટ્રીક બધી હોય આમાં. કેવી રીતે પકાવવું એ પણ જોવાનું હોય આમાં. કેટલી વાર પકાવવું એ પણ કહેશે એ બેન, બધું જ આપણને. ને એ ઓનલાઈન પણ બિઝનેસ પણ કરે છે. રાગી, તું હું વેચેસ બધું? જ્વેલરીનો બિઝનેસ કરું છું. ઓનલાઈન જ્વેલરીનો બિઝનેસ કરું છું. હા, તો તમારે કોઈને કોઈ પણ ઓર્ડર આપવો હોય કાંઈ પણ તો હું તમને મારામાં લિંક મોકલી આપીશ તમને. રાગીબેન પટેલ છે એનું નામ. કોન્ટેક નંબર આવી જશે તમને. જો આવી રીતે પાકીશ બધું. આ એલોવેરા પહેલાં નાખેલું એણે. હવે કાંદો નાખું છું. જો હવે કાંદો નાખ્યો. એલોવેરા પહેલાં એને 5 મિનિટ પકવવા દીધું છે, પછી કાંદા નાખ્યા. કાંદા જલ્દી લાલ થઈ જાય ને એટલે કઢી લીમડો પણ જલ્દી લાલ થઈ જાય. ગેસ ફાસ્ટ જ રાખવાનો કે સ્લો કરવાનો? પહેલા થોડીક વાર રવા દેવાનો ફાસ્ટ, પછી કરવાનું. હવે ધીમ કરી દેવાનો, વાંધો નહીં. હવે થોડોક ધીમો કરેલો છે. જો એણે પહેલાં ફાસ્ટ હતો. એલોવેરા અને કાંદા ફાસ્ટ ગેસે જ પકાવ્યું એણે. હવે ધીમે ધીમે થવા દેશે. આમળાનો પાવડર છે એટલે છેલ્લે નાખવામાં આવે છે. બાકી તો હું એને ઓલિવેર સાથે જ આમળા નાખી દઉં છું. પણ આ પાવડર છે ને એટલે છેલ્લે નાખવામાં આવે છે. જો તમારી પાસે આંબળા હોય તો એલોવેરા અને આંબળા સાથે જ નાખવાનું. એને કુંવારપાટું પણ કહેવામાં આવે છે. હવે લીમડો પણ નાખી દેવાનો. હવે લીમડો પણ નાખ્યો એણે.
એ ધ્યાન આપવાનું કે કાળું નહીં થઈ જવા દેવાનું. થોડુંક બ્રાઉન રહીને આપણે આ કંઈક કામ કરતા હોય તો કામ કરતા કરતા નહીં બનાવવાનું. તમારે અહીંયા ઊભું રહીને જ બનાવવાનું, નહીં તો બ્લેક થઈ જાય, કાળું થઈ જાય. તો કાળું થઈ જાય એ નહીં સારું. થોડું ગ્રીન જેવું એકદમ એ રહેવું જોઈએ, બ્રાઉન જેવું. આ એક એક વસ્તુ તમારે સાંભળવાની છે અને સરખી રીતે આવી રીતે બનાવશો તો તમને જરૂર મળશે બધું લાભ મળશે. લાભ મળશે. પછી તો ડિમ્પલ જ થવા દેવાનું. ટોટલ બનાવતા આપણે અડધી કલાક લાગે? હા, અડધી કલાક 20-25 મિનિટ થાય. હું પેલું જે બનાવું છું પેલું 70 રૂપિયાનો નાય 200-150 ગ્રામ જેટલું, તો મને 15 મિનિટ થાય, 10-15 મિનિટ, એટલે આ 20-25 મિનિટ થાય. ને આની હિસાબે કાળા પણ થાય નહીં વાળ આપણા? કાળા પણ થાય. કઢી લીમડો આવે ને, કઢી લીમડો આવે, આમળા આવે, એટલે એના લીધે વાળ કાળા થાય. આમાં બધા મેથી ને બધું નાખે છે, પણ મેં યુઝ નથી કર્યું મેથીનું, કારણ કે બધા નાખે છે, પણ મને આનાથી જ રિઝલ્ટ એટલું બધું મળે છે, એટલે હું મેથીનો ઉપયોગ નથી કરતી. ના, મસ્ત છે તારું રિઝલ્ટ. આવી રીતે સતત હલાવતી જ રહીએ જોઈએ, નીચે બેસવું ન જોઈએ એમ ને? ના, એટલે એમ કે એ તમારે કંઈ કામ નહીં કરવાનું. તમારે ફ્રી હોય ને ત્યારે જ બનાવવાનું, આવી રીતના હલાવતું જ જોવાનું. નહીં તો પછી તમારું પેલું ઉકળે એટલે બધું કાળું પડી જાય, પછી તેલ બધું કાળું એ થઈ જાય. એટલે આનો બ્રાઉન તો થવું જ જોઈએ તેલ, તો મતલબમાં એમ કે દેખાવું જોઈએ, ખાલી કલર જો બદલાયેલો રહેવો દેખાવું જોઈએ, બસ. આંબળાની સિઝન મળે ત્યારે આપણે સ્ટોક કરીને રાખીએ તો પણ ચાલે કાં? આઈસ બોક્સમાં, હા, આઈસ બોક્સમાં મૂકી રાખવાનું. એવું નથી, આંબળા કંઈ બગડતા નથી. આઈસ બોક્સમાં મૂકવાનો, વરસ દિવસ સુધી આપણે એમ થાય કે વરસમાં 3 મહિનાનું જોઈએ તો બનાવો, 4 મહિનાનું બનાવો. હું તો 3 મહિનાનું જ બનાવું છું, ભાઈ તમારી ઈચ્છા જેટલા મહિનાનું બનાવો એટલા. હું આખા વર્ષનું આપણા સ્ટોક કરી જ મૂકું છું, પણ મારે કાકી સાસુને બનાવવાનું હતું ને, એમાં મેં એ કરી રહી છું. એ તો મારે હોય જ, મારી સાસુનું બનાવું છું. તાર સાસુએ આજ વાપરેશ? હા, એના વાળ ઉતરી ગયેલા, પતલા થઈ ગયેલા તે પછી એમ કે તું બનાવે છે તે કોપરેલ બનાવી આપણા. ત્યાં કેટલા 6, 8, 10 વર્ષ થઈ ગયું, એ બી એ જ બનાવીને પટી જાય એટલે બનાવી આપવાનું. એના બી જેવા હતા એવા પાછા વધારે થઈ ગયા. લીમડો જો આવો થઈ ગયો, કલર ચેન્જ થઈ જાય, બધી વસ્તુ કલર ચેન્જ થઈ ગયો, કાંડાનો કલર થઈ ગયો ચેન્જ, લાબુનો થઈ ગયો, બધાનો થઈ ગયો. આવું થઈ જવા દેવાનું. ચૌ ઉપર આવવા લાગે, કલર ચેન્જ થઈ જાય. પેલું આંબળાનો પાવડર છે ને એટલે થોડુંક આમ કાળું દેખાય, બાકી તમારું પેરાસૂટ એમ એના જેવું જ દેખાય, એમ ગ્રીન લાઈટ દેખાય, બ્રાઉન જેવું જ દેખાય. આ થોડોક આંબળાનો પાવડર હોય એટલે એના લીધે કલર જરા ચેન્જ લાગે એમ. પેલા આપણે શરૂઆતમાં નાખ્યા ત્યારે કેટલા ફીણ હતા, આખું આમ ભરાઈ જતું હતું. આ ફીણ બેસવા માંડ્યા અને બધી વસ્તુ પાકવા માંડી છે. તેલનો કલર બી, કોપરેલનો તેલ બી કલર ચેન્જ થઈ ગયો. રાખવાનું આવું બ્રાઉન જેવું રાખવાનું, એટલે થઈ જાય. હવે તમે જગ્યા બંધ રાખો ને એટલે ઓટોમેટિક થોડાક હજુ ચડી જાય ના પાછું લોખંડ. હા, લોખંડ. હવે કાઢી નહીં નાખતા, રવા દેજો સાંજ સુધી આમાં. હા, પછી ગાળજો, એટલે આ જરાક થઈ બી જાય ને અંદરનો બધો જે રસ છે ને તે આવી પણ જાય. ને પછી ગાળો ત્યારે ગંડીથી જોઈ તો ગાળો, નહીં તો પછી એનાથી ગાળો.
કપડેથી. આ જ્યારે કોપરે નાખો ત્યારે જ આ નાખવાની. જો તો લાંબા વાળ હોય તો 2 નાખવાનું, એ તો ટૂંકા વાળ હોય તો 1 નાખવાનું. જ્યારે પણ અઠવાડિયામાં 1 વાર યુઝ કરો. તમારે જ્યારે એ કરો કે મારે આઠું જરૂર છે ને અઠવાડિયામાં 1 વાર તમે જ્યારે કોપરે નાખો ત્યારે નાખવાની. રવાડી હોય તો પણ કાંઈ વાંધો નહીં. ને યુઝ કરીને તમારે 1 દિવસ કરીને બીજા દિવસે ધોવું હોય તો પણ કાંઈ નહીં. ને આપણે આ તેલ ઠંડુ થઈ જાય ને પછી આ બધી આપણે જેટલી કેટલું 500 ગ્રામ છે એમાં 3-4 નાખી દઈએ તો ચાલે? ના, એમાં નહીં નાખવાનું. આ તો રવા જ દેવાનું. આ જ્યારે તમે માથામાં નાખો ને ત્યારે 1-1 નાખવાની. વાળમાં મસાજ કરવાની, અંદર નહીં નાખવાની. અંદર નહીં નાખ. ઓકે, આ જો આપણે ગારી લીધું છે ને આવો ગુચ્ચો થઈ જાય. આવો હાવ બરવા નહીં દેવાનો, આવો રહેવા દેવાનો. આવો છે જો. આને મેં આખી રાત રહેવા દીધું એમાં ને એમાં, એટલે જે આની બસ આમાં અંદર હોય ને બધું એમાં બેસી જાય. તો હવે એને આપણે તેલને ગારી લીધું છે મેં. આ કૂચો આપણે હવે ફેંકી દેવાનો, આમાં કાંઈ જ નથી લીધું. આખી રાત રહેવા દીધું હતું. આ એટલું તેલ આપણું બન્યું છે. એ કહેતી હતી એની જેમ બ્રાઉન કલરનું જ થયું. રાગી કહેતી હતી ને, રાગીની પટેલ, એ કહેતી હતી એવું જ બન્યું બ્રાઉન કલરનું. જો તમારે પણ બનાવવું હોય તો આ વિડીયો જરૂરથી જોજો અને આગળ કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું મારું તેલ. તો મસ્ત તેલ આપણું તૈયાર થઈ ગયું છે. આમાંથી 50 ગ્રામ જેટલું તેલ આપણું બળી ગયું હશે. 500 ગ્રામ હતું ને એમાંથી. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.